મીઠી મધુરી વાત ભાગ 74 ને તારીખ 3/3/2026 વચનામું ચાલે છે ગટલા મધ્ય 35 સ્વામિનારાયણ ભગવાન પરમહંસ તથા હરિભક્તને તેડાવે છે અને પછી તે પત્તે વાત કરે છે. મહારાજ સીધી વાત એમ કરી, આજ તો અમને નિદ્રા બહુ આવી. ભગવાન કહેશો, પૂરેપૂરું સાંભળજો. આજ તો અમને નિદ્રા બહુ આવી. તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહીં. ને તે નિદ્રામાં અમે વિચાર કર્યો, સૂતા સૂતા વિચાર કર્યો. ને તે વિચાર કરીને નિર્ધાર કર્યો છે તે કહું છું. હવે વિચાર કર્યો અને વિચાર કર્યો, નિર્ધાર કર્યો, નક્કી કર્યું. શું કર્યું તે કહું છું. હું રામાનંદ સાહેબ પાસે આવ્યા મોર, પણ આત્માને સાક્ષાત દેખતો. સાંભળજો, ભૂલા પડે એવી વાત છે, ભૂલા પડી જાય એવી વાત છે. હું રામાનંદ સાહેબ પાસે આવ્યા મોર, પણ આત્માને સાક્ષાત દેખતો. ને હમણાં પણ હું દેખું છું. તે આત્મા સૂર્યને જેવો પ્રકાશયુક્ત છે. ને મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિશે મને આત્માનું ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી. પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે. એવું આત્મદર્શન તો પૂર્વના ઘણા જન્મના સત્સંસ્કારવાળો કોઈ વિરલો હોય તેને થાય છે. અને બીજો તો એ આત્માનો વિચાર 100 વર્ષ પર્યંત કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં. એ તો ક્યારે થાય? તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે આત્માને દેખવો એ કાંઈ કઠણ નથી. અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માનો વિચાર, આત્માને વિચારે કરી આત્મા જણાય છે કે દેખાય છે, એવી તો આશા કોઈએ રાખવી નહીં. કેવળ આત્માને વિચારે આત્મા જણાય છે કે દેખાય, એવી તો કોઈ આશા રાખવી નહીં. બસ આટલી જ વાત. હવે આમાં શું સમજાઈશું તમે, મને ખબર નથી. જો સવળી સમજણ ન આવે તો નુકસાની મોટી છે. આ કથામાં સમજી રાખજો. અને જો સવળી સમજણ આવી ગઈ તો પ્રાપ્તિ, નફો મોટો છે, લાભ મોટો છે. શું છે આમાં એવું છે? શું જો પહેલા વહેલા મહારાજે વાત કરી, હવે તમને વાત કરું છું આગળ. પહેલા વહેલા મહારાજે વાત કરી કે આજ તો અમને નિદ્રા બહુ આવી. કોણ બોલે છે? ભગવાન. તે ભગવાન નિદ્રાના આધીન છે? આપણે નિદ્રાના આધીન કહેવાય, ભગવાન આધીન નથી. ટોટલી વાત ભગવાને ભક્તપણામાં કરી કહેવાય, મનુષ્ય ભાવમાં કરી કહેવાય. એક સામાન્ય માણસના ભાવમાં બોલીને મારે વાત કરી છે, એ સમજવાનું છે. જો ભગવાનના વિશે મનુષ્ય ભાવ કલ્પાનો તો મોટી નુકસાની, અને જો ભગવાન વિશે દિવ્ય ભાવ કલ્પાઈ ગયો તો મોટી પ્રાપ્તિ, મોટો લાભ, મોટો નફો. આવી વાત છે. નિદ્રા બહુ હોય, ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહીં. પછી નિદ્રામાં વિચાર કર્યો. હું વિચાર કર્યો? નિર્ધાર કર્યો, નક્કી કર્યું કે હું રામાનંદ સાહેબ પાસે આવ્યો મોર, આત્માને દેખતો. વળી પાછી જો આ બીજી ભૂલ આવી આપણા માટે. મહારાજ કહે હું આત્માને દેખતો. તો હવે એવું થયું કે ભગવાન એક ભક્ત છે. ભગવાન મટી ગયા. બોલો, જો ભગવાન તમારા આપણા હૃદયમાંથી મીટા તો નુકસાની મોટી. કયા ભાવથી બોલ્યાથી સમજવું પડે. આપણો જે આત્મા છે, સોરી આપણો આ દેહ છે,
દેહની અંદર આત્મા રહેશે. દેહની અંદર આત્મા રહેશે. કઈ જગ્યાએ? દેહની અંદર આત્મા રહેશે તો આત્મા રહેશે કઈ જગ્યાએ એ જોવું પડે. હા, ક્યાં રહેશે? જો અત્યારે તમે કથા સાંભળો છો અને આ સેવક કથા કરે છે, એટલે તમારો આત્મા અને મારો આત્મા, આત્મા કયો, જીવ કયો, એ ક્યાં છે હાલની તકે? જો અહીંયા અત્યારે આ છે વર્ક ઓફિસ, જીવાત્માની કામ કરવાની ઓફિસ છે. આ આજ્ઞા ચક્ર છે, આ સંકલ્પ સિદ્ધિ ચક્ર છે. આજ્ઞા ચક્ર છે, સંકલ્પ સિદ્ધિ ચક્ર છે. અને અહીંયા આત્મા રહે છે આ જગ્યાએ, બંને ભ્રુવની વચ્ચે. તમારો જ મારો આત્મા અહીંયા છે. થોડીક ઇતર વાત કરું. ટાર બેસવાનું, ગોઠવણ ઉપર હાથ મુઠ્ઠી વાળીને રાખવાના, એકદમ સીધા ટટાર, આંખો બંધ. અને અહીંયા આ આજ્ઞા ચક્ર, ત્યાં ભગવાનની મૂર્તિ ધારવાની, ભગવાનની મૂર્તિ ધારવાની. અને લાંબો શ્વાસ લેવાનો, લાંબો શ્વાસ લેવાનો. શ્વાસ રોકો ત્યારે મનમાં કહેવાનું, ભગવાને મારા બધા જ સંકલ્પો પૂરા કર્યા છે. ભગવાને મારા બધા જ સંકલ્પો પૂરા કર્યા છે. શ્વાસ લીધો ત્યારે પોઝિટિવ ઉર્જા અને ભગવાનનો દિવ્ય પ્રકાશ મારા લોહીના કણે કણમાં વીપી ગયો છે. લોહીના કણે કણમાં ભગવાનનો દિવ્ય પ્રકાશ અને પોઝિટિવ ઉર્જા વ્યાપી ગઈ છે. અને જેટલી વાર રોકાવાય એટલી વાર સ્વામિનારાયણ 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 મનમાં બોલવાનું નહીં, હોઠ નહીં, કશું હલવા દેવાનું નહીં. અને ધ્યાન મહારાજની મૂર્તિ અહીં રાખી ધારી છે ત્યાં. પછી એમ કે હવે રહેવાતું નથી. શ્વાસ 15 સેકન્ડ, 10 સેકન્ડ, 20 સેકન્ડ, 25 સેકન્ડ ન રહેવાતું હોય ત્યારે છોડવાનો. શ્વાસ છોડો ત્યારે એ ભાવના કે અંદરથી નેગેટિવ ઉર્જા બધી ખતમ થઈ ગઈ, નીકળી ગઈ બધી, અને શ્વાસ છોડી દેવાનો. પછી પાછા 10, 15, 20 સેકન્ડ છેરો ભવા સામાન્ય પોઝિશનમાં ફરીને શ્વાસ લાંબો લેવાનો. અને દિવ્ય પોઝિટિવ ઉર્જા અને દિવ્ય પ્રકાશ ભગવાનનો મારા શરીરના લોહીના કણે કણમાં વ્યાપી ગયો, ઉર્જાવાન થઈ ગયો. ભગવાને મારા બધા જ સંકલ્પ પૂરા કર્યા છે. ભગવાને મારા બધા જ સંકલ્પ પૂરા કર્યા છે. અથવા એમ કહેવું કે પ્રભુએ મારો આ સંકલ્પ પૂરો કર્યો, આપી દીધું. આપશે નહીં, આપો એમ નહીં, આપી દીધું. લાંબુ લાંબુ લિસ્ટ નહીં કરો, ઓનલી ફોર વન લાઈન, એક લાઈનમાં. સ્વામિનારાયણ 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 મંત્ર જાપ કરો મનમાં. પછી હવે શ્વાસ એમ કે વધુ રોકી શકાય એમ નથી. 10 સેકન્ડ થાય, 15 થાય, 20 થાય, 25 થાય, 30 થાય, 35 થાય, 50 થાય. હા, અને પછી એવું વિચારવાનું કે નેગેટિવ ઉર્જા બધી ખતમ થઈ ગઈ, નીકળી ગઈ, હા શરીરમાં નીકળી ગઈ બધી. પછી શું વધ્યું? હે આવી રીતે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કરી શકો છો, સવારે સાંજે ગમે ત્યારે. આજ્ઞા ચક્ર છે, સંકલ્પ સિદ્ધિ ચક્ર છે. તમારા જે સંકલ્પ સિદ્ધ કરવો હોય તો પછી આવી રીતે કરવાનું. 10-12 સેકન્ડ થઈ છે. ફરીથી હું લઉં છું.
20 સેકન્ડ થયો. ફરીને લઉં છું. આજે ફરી 25 પૂગીશ. 25 જોઈશ. 25 પૂગું છે. બરાબર. હા સમજો કથા હાલે છો. ઓ બાવીસ થયું. 22 સેકન્ડ. આવી રીતે ઓમકારનો તેને કરીને આપણા શરીરની અંદર એકદમ પોઝિટિવ ઉર્જા સક્રિય બની જાય છે. ભાઈ વાત તેમાંથી નીકળ્યા બધી અહીંયા આપણો જીવાત્મા છે. આપણો અત્યારે હાલમાં તમારો મારો. અહીં ભગવાને બોલ્યા. ભગવાન શું બોલ્યા કે આનું બદલી ગયો. હું આત્માને સાક્ષું દેખું છું મહારાજ કે આત્માને જીવ. બરાબર. તો ભગવાન આપણે આત્મા છીએ અંદર આપણે અંદર આત્મા છે અને આપણે દેહ છે. આ બે છે આત્મા અને દેહ. દેહ અને દેહ એમ કહેવાય. દેહ અને દેહ એમ કહેવાય. ભગવાનને દેહી ભાવ નથી. જો ભગવાનને એમ કહેલું કે ભગવાન દેખાય છે ભગવાન છે ભગવાનનો જીવ અંદર છે તો બે થયા નો હાલે. સમજણ ખોટી છે. હા બરાબર. એટલે ભગવાન બોલ્યા પણ એ મનુષ્ય ભાવમાં બોલ્યા છે. ભક્ત ભાવમાં બોલ્યા છે. દેખો આત્મા સૂર્યને જેવો પ્રકાશ છે. એ વાત સાચી બાપજી તમારી. એ વાત સાચી કહી. હા. અને મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિશે મને આત્માનું ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી. એ વાર એ ખોટું આવ્યું. એ તમે ખોટું બોલ્યા. બધી ઇન્દ્રિયોની ભગવાન સાક્ષાત ભગવાન એટલે ભગવાન જ છે. હા એવું આત્મદર્શન તો પૂર્વના ઘણા જન્મ હોય તેને થાય. બાકી બીજા થાય નહીં. ભગવાન પૂર્ણ પૂર્ણ લઈને આવ્યા છે. સારું. અહીંયા આટલું કીધું છે. અહીંયા સમય પૂરો થાય છે. આપણે મૂર્તિનું ધ્યાન ત્યારે થાય કે ઘણા શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે આત્માને વિશે દેખો કંઈ કઠણ નથી. એટલે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ધ્યાન કરવું એમ વાત છે તો આત્મા દેખાય છે. જય સ્વામિનારાયણ.